આ ખર્ચો કોણ ભોગવશે? પહેલી વાત તો એ છે. અહીંયા ડાકુ આવે છે પ્રજાની વેદનાઓને રજૂ કરવા. ડાકુ તો નથી ને કોઈ, પ્રજાના એ બી પ્રતિનિધિ જ છે. એમના માટે આટલી બધી પોલીસ? લા બાપા, પહેલા તો એવો કામ નહીં કરો કે તમને પોલીસ બોલાવી પડે. એવા કામ જ શું કામ કરો છો? શહેરને સત્યાનાશ કરી નાખ્યું અને હવે પોલીસ બોલાવીને દબાવ માંગો છો? કોઈ તમારા દબાણથી કોઈ દબાણ નથી. અમારી જે રજૂઆત છે એ કરીશું. પ્રજાના પડખે, લોકોની પડખે જ છીએ અમે. એમની વેદના સાંભળીશું અને એ વેદના સભામાં રજૂ કરીશું. અને નહીં રજૂ કરે તો પબ્લિકની વચ્ચે જઈશું. પણ આ શું જાતના તંત્ર લગાવ્યા કે પબ્લિકના ભોગે લોકોના ટેક્સ ના જે આવતા પૈસા એ તમે આ રીતે ઉડાવી રહ્યા છો? મારું માનવું છે કે આ લોકોએ સત્તા પર બેસવાનો અધિકાર નથી. આ રીતે જો કરે તો અધિકાર નથી. પ્રેમથી લોકોની પ્રશ્નોને વાંચા આપો, એમના પ્રશ્નોને હલ કરો. અને વિરોધ પક્ષ વિરોધ કરે છે એ સાચી દિશા તમને બતાવે છે, નહીં કે તમારું ગળું દબાવે છે. એટલું સમજી રાખો કે પ્રજાના પ્રતિનિધિ જ્યારે બનતા હોય ત્યારે પ્રજાની વેદના અને એમની પડતી મુશ્કેલીઓનો હલ કરવાની તમારી જવાબદારી છે. એ અદા કરો. કોઈ તમને નહીં રોકે ભાઈ. આ પહેલી વખત મારી 38 વર્ષની પોલિટિકલ લાઈફની અંદર આ કોર્પોરેશનમાં પહેલી વખત આટલી પોલીસ જોઈ રહ્યો છું.